પૂજ્ય ગુરુ પરમાત્મા, સહવર્તી સંતો, સેવાભાવી સતીરત્નો અને પ્રવચન પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી. ખરેખર વક્તાને શ્રોતા ઉપર આંતરિક સમાધિ ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની કૃપા છે. આપણને આપણા જીવંત જીવનનો ચાર્ટ ભોળિયાનાથ ભગવાને બતાવી આપ્યો. જીવંત જીવનનો નકશો શું છે? નકશો શું છે? નકશો શું છે? તો આગમકારો કહે છે કે જે જીવાત્માનો ભારેમાં ભારે કર્મનો પાપનો ઉદય હોય એ જીવાત્મા સૂક્ષ્મ નિગોદમાં પહોંચી જાય છે. સૂક્ષ્મ નિગોદની અંદર અનંત કાળથી અવ્યવહાર રાશિના જીવો રહેતા હોય એ ભારે કર્મી આત્મા છે, ભારે કર્મી આત્મા છે, ભારે કર્મી આત્મા છે. છતાં આગમકારો લખે છે સૂક્ષ્મ નિગોદમાં રહેવાનો અવસર આવ્યો છે, એનો પાપનો ઉદય છે, છતાં ત્યાં તેને ઔદારિક શરીર મળ્યું છે. તેજસ અને કાર્બન શરીરની પ્રાપ્તિ થઈ છે. એ પાપના ઉદયમાં પુણ્યનો ઉદય છે. જે સૂક્ષ્મ નિગોદ મળી એ પાપનો ઉદય છે, પરંતુ એ નિગોદની અંદર ઔદારિક શરીર પણ મળ્યું છે, તેજસ અને કાર્બન શરીર પણ મળ્યા છે. એના પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઉદય છે. તો હવે પાછું શરીર એક અને જીવ અનંતા. એક શરીરની અંદર જીવ અનંતા 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 છે. એ પાછો એનો પાપનો ઉદય છે. રૂમ એક અને એ રૂમની અંદર 5 જણા સમાતા હોય, 5000 મૂકી દીધા છે. એ પાપનો ઉદય છે. તો કોઈ પણ જીવાત્માને ગમે તેવો પાપનો ઉદય હોય છતાં કંઈક પુણ્યનો ઉદય હોય છે, કંઈક પુણ્યનો ઉદય હોય છે, કંઈક પુણ્યનો ઉદય હોય છે. એ જીવાત્મા ઢબતા પણ ઉપર આવતા હોય, એના જીવનમાં પ્રગતિ થતી હોય તો બીજું કોઈ જ કારણ નથી. માત્ર અધ્યવસાય, માત્ર અધ્યવસાય, માત્ર અધ્યવસાય. આગમકારો લખે છે એને પ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે અને અપ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે. પ્રશસ્ત અધ્યવસાય કહેવાય કોને? પ્રશસ્ત અધ્યવસાય જેને સમજવા છે એને અપ્રશસ્ત અધ્યવસાય પહેલા સમજી લેવા જોઈએ. જ્યાં સુધી આ જીવાત્મા અપ્રશસ્ત અધ્યવસાય સમજતો નથી અને અપ્રશસ્ત અધ્યવસાય રોકવા માટે પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી કોઈ જીવાત્માની પ્રગતિ થતી નથી. તો જીવનના ક્ષેત્રમાં જો પ્રગતિ કરવી છે તો પહેલા નંબરમાં અશુભ અધ્યવસાય, અપ્રશસ્ત અધ્યવસાય. કહેવાય કોને? આખો સંસાર મને તમને મળતો હોય તો આપણા પોતાના કસાયના માધ્યમે જ મળે છે. પછી એ કસાય ક્રોધ હોય તોય ભલે, માન હોય તોય ભલે, માયા હોય તોય ભલે, લોભ હોય તોય ભલે. તો એ કસાયના માધ્યમે આ જીવાત્માનું ભવભ્રમણ ચાલુ છે. અને આ કસાયની અંદર બળ પૂરનાર હોય તો આત્મિક અજ્ઞાન એમાં બળ પૂરે છે.
કસાઈમાં કેરોસીનનું કામ કરનાર હોય ને, એક તો લાકડા ચાલુ છે અને ભગત કેરોસીન નાખ કરે છે, તો અગ્નિ બળવાની બળવાની બળવાની, વિશેષ પ્રદીપ્ત બનવાની. તો આ કસાઈમાં વૃદ્ધિને અભિવૃદ્ધિનું કામ કરનાર હોય તો આત્મિક અજ્ઞાન, આત્મિક અજ્ઞાન, આત્મિક અજ્ઞાન એમાં વૃદ્ધિને અભિવૃદ્ધિનું કારણ છે. કેવી રીતે કહું? જો જ્ઞાન બધાને હોય છે. આ ભગતને દુકાનનું જ્ઞાન છે, આને એની ઓફિસનું જ્ઞાન છે, વિદ્યાર્થીને સ્કૂલનું જ્ઞાન છે, બહેનોને રસોડાનું જ્ઞાન છે. જ્ઞાન સર્વત્ર વિદ્યતે, સર્વત્ર વિદ્યતે, સર્વત્ર વિદ્યતે. પરંતુ આગમકારો એને જ્ઞાન કહેતા નથી, અજ્ઞાન કહે છે. આગમકારો જ્ઞાન કોને કહે છે? જે પોતાનું દ્રવ્ય છે, આત્મદ્રવ્ય પોતાનું છે. પોતાનું શા માટે? ભૂતકાળમાં એ આત્મદ્રવ્ય મારું હતું, આજે એ જ આત્મદ્રવ્ય મારું છે, અને ભવિષ્યકાળની અંદર પણ હું જ્યાં જઉં ત્યાં મારું આત્મદ્રવ્ય સાથે ને સાથે, સાથે ને સાથે, સાથે ને સાથે જ હોય છે. બીજો બધો ફેરફાર થાય, પરંતુ મારો આત્મા જે છે, ઘડીકમાં દેવલોકમાં, ઘડીકમાં તિર્યંશમાં, ઘડીકમાં માનવમાં, ઘડીકમાં નરકમાં, ગમે ત્યાં પહોંચતો હોય છે, પરંતુ આત્મા તો એનો એ જ. તો મારે વાત એ કરવી છે, એ આત્મ તત્વનો જેને જ્ઞાન નથી એ બધા અજ્ઞાની છે, અજ્ઞાની છે, અજ્ઞાની છે. તો બહારનું જ્ઞાન 100% ઉપયોગી છે, ઉપયોગી નથી એવું કંઈ માનવાની જરૂર નથી. હર હંમેશ માટે જીવનમાં પોઝિટિવ રહેવું જરૂરી છે. નેગેટિવ સાઈડ જિંદગીમાં, સપનામાં પણ ક્યારેય ન પકડાય. તો માનવ જેવા માનવને બહારનું જે જ્ઞાન છે, ઉપયોગી શું છે, ઉપયોગી શું છે, ઉપયોગી શું છે? તો પહેલા નંબરમાં કહેવું હોય તો કહી શકાય છે, ભૂખનું દુઃખ દૂર કરવામાં ઉપયોગી છે. બહારનું જ્ઞાન ભૂખનું દુઃખ દૂર કરવામાં ઉપયોગી છે. યાદ કરી લો, ગ્રંથના પાના ખોલો, સંતનું નામ અ ઉપર છે, એના વડવાઓ નીકળી ગયા છે અને આ મહાત્મા રહી ગયા છે. અબ ક્યાં કરે, અબ ક્યાં કરે, અબ ક્યાં કરી? મને ગોચરી આવડતી જ નથી, આવડતી જ નથી, આવડતી જ છે. અ ઉપર નામ બરોબર છે, અર્ણિક મુનિવર. જોજો ભાઈ, બહારનું જ્ઞાન. અર્ણિક મુનિવરને આંતરિક બધું જ આવડે છે, પરંતુ બહારમાં નિષ્ફળ છે, નિષ્ફળ છે, નિષ્ફળ છે. વડીલો, રત્નાધિકો, ગુરુવર્યો બધા નીકળી ગયા છે. હવે અર્ણિક મુનિવર મેં ક્યાં કરું, મેં ક્યાં કરું, મેં ક્યાં કરું? શું નથી આવડતું ભાઈ? ગોચરી આવડતી નથી. તો ભૂખનું દુઃખ દૂર નહીં થાય. સમજી ગયા છો? આત્મિક જ્ઞાન ભવનું દુઃખ દૂર કરવામાં ઉપયોગી છે. બહારનું જ્ઞાન ભૂખનું દુઃખ દૂર કરવામાં ઉપયોગી છે. પાછા એ ગોચરી આજના કાળની ગોચરી નહીં. સમજી ગયા છો ભાઈ? 42, 47, 96 દોષ રહિત ગોચરી લાવવાની છે. ગ્રહસ્થની લીધેલી ગોચરી લાવવાની નથી. સાધુએ લીધેલી ગોચરી વાપરવાની નથી. જોજો, વર્તમાન કાળે તો સાધુ લેનાર છે ને ગ્રહસ્થ દેનાર છે. આગમકારો ના પાડે છે. આ ગોચરી અકલ્પનીય છે, અકલ્પનીય છે, અકલ્પનીય છે. પરમાત્મા દેનાર હોય અને આત્મજ્ઞાન લેનાર હોય, આગમિક જે સંત છે એને આ જ ગોચરી કલ્પે, આ જ ગોચરી કલ્પે, આ જ ગોચરી કલ્પે છે. દેનાર પરમાત્મા હોય અને લેનાર પરમાત્માનો ઉપાસક હોય. સમજી ગયા છે ભાઈ? ગ્રસ્ત તો માત્ર વચ્ચે માધ્યમ છે.
ગ્રહસ્થની આપેલી ગોચરીએ સાધુએ લેવાની નથી હોતી. એની પાછળનું કારણ સ્પષ્ટ બતાવી દઉં. આ ભગતને ત્યાં દૂધપાક પૂરી છે, બાસુંદી છે, તૈયાર છે. હવે સંત મહાત્મા જેવા સંત મહાત્મા પધારે છે, ગોચરીની આવશ્યકતા છે માટે સંત મહાત્મા ઘેર પધાર્યા છે, તો હામેલા જે ગ્રહસ્થ છે એને દેવાના ભાવ પણ 100% છે, 100% છે, 100% છે. એના ભાવમાં ભરતી છે, ભરતી છે, ભરતી છે. તાર લેનારને પણ કાયા કાળી કૂતરી કરે ભજનમાં ભંગ, એને બટકું આપીને કરીએ ભજન અભંગ. સમજી ગયા છે ભાઈ? આ કાયા રૂપી જે કાળી કૂતરી છે એ ભોજન વગર ચાલે એમ નથી, ભોજન વગર ચાલે એમ નથી, ભોજન વગર ચાલે એમ નથી. ભોજન એ આ કાયાનું પેટ્રોલ છે ભાઈ. જેમ તમારી ગાડી પેટ્રોલ ડીઝલ વગર ન ચાલે તો સાધકનું જે શરીર છે, શરીરમાં હું નાવીતી મોક્ષનું સાધન છે, મોક્ષનું સાધન છે, મોક્ષનું સાધન છે. પરંતુ ભોજન રૂપી પેટ્રોલ ખતમ થઈ ગયું છે. તો આગમકારો કહે છે કે ભિક્ષાચર્યે જવું જરૂરી છે. આ આગમ દ્રષ્ટિએ ભિક્ષાચર્યે પધાર્યા છે અને સામેલા જે શ્રાવક છે એ પણ ઉલ્લાસમાં છે, ઉમંગમાં છે, ઉત્સાહમાં છે, આનંદમાં છે. હાસ લાભ મળશે, હાસ લાભ મળશે, હાસ લાભ મળશે. તો બંને ભેગા તો થઈ ગયા છે, દાતા અને લેનાર. સમજી ગયા છે? બંને ભેગા થઈ ગયા છે. હવે બાસુંદી વરાવવા માટે પ્રયત્ન કરીશ અને પરમાત્માનો નિયમ વચ્ચે છે ભાઈ. આપણા બે વચ્ચે પરમાત્માનો નિયમ. હવે એકાદો પરમાત્માનો નિયમ તૂટી ગયો છે તો એમને મન બાસુંદી છે ભાઈ. સમજી ગયા છો? સ્વભાવ જે સાધક છે એને મન માટી તુલ્ય છે ભાઈ, માંસ તુલ્ય છે ભાઈ. આગમકારોએ લખ્યું છે, મચ્છા વિશાલિયા છે, મૂળ પાઠ છે ભાઈ. વચ્ચે પરમાત્માનો નિયમ છે ભાઈ. આ સંત છે, આ પરમ ભક્ત છે, ભોજન તૈયાર છે, પરંતુ વિવિધ નિયમો 42, 47, 96 દોષ રહિત. એ નિયમો કોના છે? મારા છે, હામેલા ભક્તના છે, એ ભગવાનના છે, ભગવાનના છે, ભગવાનના છે. એ 100% નિયમનું પાલન થયું છે અને હવે ગોચરી મળી છે. લેનારે લીધી છે, દેનારે દીધી છે અને 100% શુદ્ધ, 100% શુદ્ધ, 100% શુદ્ધ છે. તો હવે એ ગોચરી કોની? ગ્રહસ્થની હતી. સમજી ગયા છે ભાઈ? તો મારે એ કહેવું છે એ ગોચરી પરમાત્માની હતી. શું કામ? નિયમ પરમાત્માના છે. તો મારે વાત એ કરવી છે, જો એકમાત્ર શુભ ભાવ જાળવવો છે ભાઈ, શુભ ભાવ જાળવવો છે તો એ ભગવાનના નિયમો વચ્ચે હોય છે તો શુભ ભાવ જળવાય છે. અને ભગવાનના નિયમોથી પરમાત્માના નિયમોને નેવા ઉપર મૂકી દો, અભેરાએ ચડાવી દો અને દાતારને લેનાર ભેગા થઈ જાઓ તો એક બધી ક્રિયા શુભ નથી, અશુભ છે. એ દરેક ક્રિયા શુભ નથી, અશુભ છે. દાતાને સંતોષ થાય કે હાસ લાભ મળ્યો, હાસ લાભ મળ્યો, હાસ લાભ મળ્યો. પરંતુ વચ્ચે પરમાત્માના નિયમ ક્યાં? સમજી ગયા છે? આજની જે સ્થિતિની, આજની જે પરિસ્થિતિ આવી છે એ ગંભીર વિચાર લાવી છે કે જીવનની શુદ્ધિ કેવી રીતે, જીવનની શુદ્ધિ કેવી રીતે, જીવનની શુદ્ધિ કેવી રીતે. તો વિચાર શુદ્ધ રાખવા છે, વિચાર શુભ રાખવા છે તો પહેલા નંબરમાં સમજવું જોઈએ કે નિગોધના જે આત્મા છે એને પ્રશસ્ત અધ્યવસાય કરવા છે. તો ત્યાં આગમકારોએ કહી દીધું છે ભાઈ, એ અજ્ઞાનમાંથી જ્ઞાની થવાના નથી. સમજી ગયા છો? જ્ઞાનીના માટે એ ધ્યાની બનવાના નથી. તો આગમકારો કેટલા કરુણાશીલ, કેટલા કરુણાશીલ, કેટલા કરુણાશીલ છે. આપણે બોલીને કરુણાના સાગરને દયાના આગળ. તો આગમકારોએ અપાર કરુણા કરી, અપાર કરુણા કરી, અપાર કરુણા કરી.
એ કોના માટે? સાધુ અને સાધ્વી માટે નહીં, શ્રાવક અને શ્રાવિકા માટે નહીં, પરંતુ જે જીવાત્મા નથી સાધુ, નથી સતીરત્ન, નથી શ્રાવક, નથી શ્રાવિકા, એવા જીવો અનંતા અનંત છે. એવા અનંતા અનંત જીવો ઉપર પરમાત્માએ કરુણા કરી છે કે અત્યારે તું હાવ નિર્ધન છે ને, હાવ નિર્ધન છે ને, હાવ નિર્ધન છે ને. શેમાં? પરિણતિમાં ભાઈ. ભાવમાંય નિર્ધન છે, પરિણતિમાંય નિર્ધન છે. તો તારા ઉપર કરુણા કરવામાં આવે છે, કરુણા કરવામાં આવે છે, કરુણા કરવામાં આવે છે. જોજો ભાઈ, આ ભગત બંગલામાં રહે છે, આ ભગત ફ્લેટમાં રહે છે, ઓલો ભગત ઘરમાં રહે છે, ઓલો ભગત ઝૂંપડામાં રહે છે, અને ઓલો જે જીવ છે એ ફૂટપાથ ઉપર, હજી એને નાનકડું ઝૂંપડું પણ નથી. સમજી ગયા છો? તો ફૂટપાથ ઉપર જે જીવાત્મા રહે છે અને રખડે છે, એના પ્રત્યે દયા, બંગલાવાળાને દયા કરો. આવો, સમજી ગયા છે ભાઈ? આ ભગત બંગલામાં રહે છે, એના ઉપર કોઈને દયા આવે? જોજો, દયા આપણો ગુણ છે, પરંતુ એ દયા પાત્ર આત્મા નથી. ઓલો દયા પાત્ર આત્મા છે. એવી રીતે નિગોદ આદિના જે જીવો છે અતિ દયા પાત્ર છે, અતિ દયા પાત્ર છે, અતિ દયા પાત્ર છે. માત્ર નિગોદના નહીં, 5 સ્થાવરના બોલો તો 5 સ્થાવરના, 3 વિકલેન્દ્રિય બોલો તો 3 વિકલેન્દ્રિયો, અસંગની તિર્યંશ પંચેન્દ્રિય બોલો તો અસંગની તિર્યંશ પંચેન્દ્રિયો. આ બધા જીવો અતિ દયાપાત્ર, અતિ દયાપાત્ર, અતિ દયાપાત્ર આત્માઓ છે. એના ઉપર જેમ જેમ કરુણા કરવામાં આવે છે, તેમ તેમ એ જીવાતના ઢબતા 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 ધીમે 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 ઉપલા સ્થાને પહોંચે છે. તો પરમાત્મા એ કરુણા શું કરી? એના માટે કરુણા શું કરી? તો એના માટે કરુણા કરી હોય ને તો એના પાસે મૂડીમાં માત્ર પ્રશસ્ત અધ્યવસાય ને અપ્રશસ્ત અધ્યવસાય, આના સિવાય એના પાસે મૂડી કાંઈ નથી. સાધુ પાસે તો જોજો ભાઈ, સાધુ પાસે તો પ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે, અપ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે, આગળ વધીને ચેતન દ્રષ્ટિ પણ હોય છે, આગળ વધીને સ્વભાવ સૃષ્ટિ પણ હોય છે. આ એના જીવનની મૂડી છે, મૂડી છે, મૂડી છે. અને જો સ્વભાવ સ્થિરતાની અંદર પૂર્ણતાએ પહોંચી ગયો છે તો દેહધારી સાધુ કેવળ જ્ઞાન કેવળ દર્શનનો માલિક હોય છે. દેહધારી અવસ્થા છે છતાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ દર્શનનો માલિક હોય છે. આ સંતોની શ્રીમંતાઈ છે. અને આગમકારોએ કહ્યું છે ભાઈ, શે મહિમમ, તે જ ધનવાનનો ધનવાન છે, તે જ શે વસુમમ. એમનું નામ એટલે એમને આવડી ગયું છે. સમજી? શે વસુમમ, સમજી ગયા છે? તે ધનવાનનો પણ ધનવાન છે, શ્રીમંતનો પણ શ્રીમંત છે, અમીરનો પણ અમીર છે. કોણ? કે જે જીવાત્મા સ્વભાવ દ્રષ્ટિનો સ્વામી છે અને સ્વભાવ સૃષ્ટિનો સ્વામી છે, એ ધનવાનનો ધનવાન, શ્રીમંતનો શ્રીમંત છે. તો આગમકારોએ એના ઉપર ઓલા જીવ ઉપર જેટલી કરુણા ન કરી. કરુણાના સ્ટેજ હોય છે ભાઈ. આ જીવ સાવ નિર્ધન છે, સાવ નિર્ધન છે, સાવ નિર્ધન છે, પરંતુ એને 2 આંખ હોય છે. જોવું હોય તો જોજો. હાવ નિર્ધન કયું, પરંતુ 2 આંખ હોય છે. તો સમાજના આત્માને એના પર એટલી કરુણા નથી આવતી. પરંતુ સામેલા બંધુને બેનો સુરદાસ છે, સુરદાસ છે, સુરદાસ છે. સમજી ગયા છો? તો એ બધા ઉપર કરુણા આવે છે. કેમ ભાઈ? આના પાસે આંખનો સદભાવ છે. ઓલા બધા બંધુને બેનો પાસે આંખનો અભાવ છે, આંખનો અભાવ છે, આંખનો અભાવ છે. જ્યાં સાધનનો અભાવ હોય છે એના ઉપર કરુણા જે હૃદયવાન હોય છે એને આવે છે, આવે છે, આવે છે. તો કેવળ જ્ઞાની કેવળ દર્શની ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામી તો કરુણાના સાગર ને દયાના આગળ છે. તો નિગોદના જીવાત્માઓ ઉપર કરુણા કરી છે કે માત્ર ને માત્ર જ્યારે જ્યારે જે અધ્યવસાય ઉત્પન્ન થાય એ સમયે જાણીને નહીં
અજાણતા પણ કસાયની મંદતા રાખશો તો તમે ધીમે ધીમે ઉપર આવશો, ઉપર આવશો, ઉપર આવશો. જો ભાઈ આપણને પદ્ધતિ શીખડાવે છે કે જીવનની અંદર પહેલા નંબરની અંદર નિગોદના આત્માને કાય યોગ મળ્યો છે, તો એ કાયયોગ આપણને પણ મળ્યો છે. નિગોદનો આત્મા કાયયોગના માધ્યમે ફરી શકતો નથી. આ જીવાત્મા કાયયોગના માધ્યમે ઉપરથી નીચે, નીચેથી ઉપર, પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વ જઈ શકે છે. સમજી ગયા છો? તો કાયયોગના માધ્યમે જો પુણ્યબંધ કરવો છે, પુણ્યબંધ કરવો છે, પુણ્યબંધ કરવો છે, તો નિગોદના પાઠમાંથી આપણે પણ શીખવા જેવું છે કે પરમાત્મા મહાવીર સ્વામીએ એના પર એટલી કરુણા કરી, એટલી કરુણા કરી, એટલી કરુણા કરી કે જ્યારે જ્યારે કાયયોગનો સંચાર થતો હોય ત્યારે ત્યારે કસાયની મંદતા રાખજે, કસાયની મંદતા રાખજે, કસાયની મંદતા રાખજે. ત્યારે હવે પ્રેક્ટિકલ જોજો, પ્રયોગાત્મક જોજો કે જે જીવાત્મા આપણી દાઢમાં પકડાયેલો આત્મા છે, માણસ છીએ ભાઈ. સમજી ગયા છો? આપણે ગમે એટલું સાસુને કહીએ વહુને દાઢમાં રાખવાની, વહુને દાઢમાં રાખવાની, વહુને દાઢમાં રાખવાની, છતાં કોઈ છોડે જ છે ભાઈ. ત્યારે આજે વહુને કહેવામાં આવે છે જે કરવું હોય તે કરવું, સાસુને સસરાને દાઢમાં ન રાખવા, દાઢમાં ન રાખવા, દાઢમાં ન રાખવા. તો દાઢમાં રાખવા ને ન રાખવા એ શું છે? તો કહેવું હોય તો કહી શકાય, દાઢમાં ન રાખવા એ કસાયની મંદતા છે અને દાઢમાં રાખવા એ કસાયની તીવ્રતા છે. હવે કસાયની તીવ્રતા રાખીને આ સાસુ છે ને આ વહુ છે, અન્ય સાસુ અને વહુએ અન્ય એકબીજાને દાઢમાં રાખ્યા છે. હવે એ લોકોનો વાર્તાલાપ સાંભળો, કસાયથી રહિત હોય કે કસાયથી સહિત હોય. સમજી ગયા છે ભાઈ? આ પ્રેક્ટિકલ પ્રયોગાત્મક છે. જ્યાં સુધી આ જીવાત્મા જીવનની અંદર પ્રેક્ટિકલ પ્રયોગ ન અપનાવી ત્યાં સુધી જીવન પ્રગતિશીલ બનવું મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. તો આ સાસુ વહુ સાથે જે એને અનુકૂળ હશે ઉચ્ચારણ કરે છે અને આ વહુભા સાસુને પ્રત્યુત્તર આપે છે. પણ એ નબળા હોય ભાઈ, કસાયની મંદતા વાળા હોય. કેમ? એની પાછળનું કારણ તો કહેવું હોય તો કહી શકાય છે કે હંમેશને માટે સાણસીની પકડ ટાઈટની ટાઈટ જ હોય. જોવું હોય તો જોજો. અમારા બહેનોને અનુભવ છે. અમારા બહેનો ચીપિયાથી પાપડને પણ પકડે છે અને સાણસીથી દૂધ ઉભરાતું હોય તો એ તપેલી પણ પકડે છે. પરંતુ ગમે ત્યારે સાણસીનો પ્રયોગ લોઢી ઉપર કરે ને તો ટાઈટમ ટાઈટ જ હોય. તપેલી ઉપર કર, દૂધની તપેલી ઉપર કર તો ટાઈટમ ટાઈટ જ હોય. સમજી ગયા છે ભાઈ? અને ચીપિયાની પકડ જોજો, ચીપિયાથી પાપડ ફેરવવામાં આવે છે, સવડોય ફેરવે છે ને અવળોય ફેરવે છે. પરંતુ ચીપિયાની જે પકડ છે ને એ પોચી હોય છે, પોચી હોય છે, પોચી હોય છે. ચીપીઓને સાણસી આપણા પ્રેક્ટિકલ જીવનમાં ક્યાં છે કોઈને ખબર છે? માતાનું જે હૃદય છે એ સંતાન માટે સાણસી નથી, પરંતુ ચીપિયાના સ્થાને છે, ચીપિયાના સ્થાને છે, ચીપિયાના સ્થાને છે. આ સંતાન સ્કૂલે જતો હોય યા ન જતો હોય, કીધું કરતો હોય યા ન કરતો હોય, એ સમયે ભૂલે ચૂકે જો માના હાથમાં આવી ગયો, આ સંતાન માના હાથમાં આવી ગયો છે અને માં થોડા ઉગ્ર બની ગયા છે અને કદાચ એકાદો લાફો લગાવતા લગાવી પણ દે છે. આ બાળક પકડાઈ ગયો છે નક્કી છે, પરંતુ સાણસીની પકડથી પકડાયો છે કે ચીપિયાની પકડથી? સમજી ગયા છો? એકના બદલે ભૂલે ચૂકે આ બચ્ચાને બે લગાવી દીધા છે તો માં પાછળથી દળ આંસુ પાડશે. આનું નામ માં છે ભાઈ. સમજી ગયા છે? સંતાન માટેની જે પકડ છે એ ચીપિયાની પકડ છે, ચીપિયાની પકડ છે, ચીપિયાની પકડ છે. પણ સાસુ અને વહુ વચ્ચેની જે પકડ છે,
દેરાણીને જેઠાણી વચ્ચેની જે પકડ છે એ સીપિયાની નથી, સાણસીની છે, સાણસીની છે, સાણસીની છે. તો હવે સાણસીની પકડ રાખીને વિચાર રજૂ કરો, ઉચ્ચાર કરો કે નાનો મોટો આચાર કરો, જે આચારનું પાલન કરવું હોય તે કરો, પરંતુ એ ટાઇટમ ટાઈટ હશે, ટાઇટમ ટાઇટમ હશે, ટાઇટમ ટાઈટ હશે. એક સામાન્ય દાખલો કહું છું. સાસુમાં અહીં બિરાજે છે, આ ખૂણામાં સાસુ બેઠા છે અને વહુ અહીંથી આમ પસાર થાય છે, તો જોજો એના પગમાં પાવર હશે. આ જોવા જેવું હોય છે. એના પગમાં પાવર હશે, એના પગ મૃદુતાથી જમીન ઉપર પડતા નહીં હોય, કઠોરતાથી પડતા હશે. કેમ ભાઈ? અંદરનો કસાય છેક પગ સુધી ઉતરે છે. સમજી ગયા? આ બધા પ્રેક્ટિકલ સમજવું જોઈએ કે આપણે ઘરની અંદર કયા કયા બંધથી કેવી રીતે બંધાઈએ છીએ. તો શુભ વિચાર ઉત્પન્ન કરવા છે તો આગમકારો લખે છે પ્રશસ્ત અધ્યવસાય અને અપ્રશસ્ત અધ્યવાય તો નિગોદના આત્માને પણ હોય છે, અને સંસારી જીવાત્માને પણ 24 દંડકની અંદર જ્યાં જ્યાં સંઘની પંચેન્દ્રિયપણું છે ત્યાં પ્રશસ્ત અધ્યવાસ અને અપ્રશસ્ત અધ્યવાય તો બધાને છે ભાઈ. પછી જ્ઞાનીને પણ હોય છે, અજ્ઞાનીને પણ હોય છે. પરંતુ અધોરા જે જ્ઞાની છે, ક્ષયક્ષમના ઘરના જે જ્ઞાની છે, એ જો સાવધાન પૂરેપૂરા રહે છે. આગમકારો લખે છે હર સમયે સાવધાન, હર સમયે સાવધાન, હર સમયે સાવધાન. પરમાત્મા મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામી જે તદભવ મોક્ષગામી આત્મા છે, ચરમ શરીરી જીવાત્મા છે, મા પમાયે, મા પમાયે, મા પમાયે વારંવાર કહે છે, વારંવાર કહે છે, વારંવાર કહે છે. હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા જાગતા, આવતા જતા પ્રમાદ કરીશ નહીં, પ્રમાદ કરીશ નહીં, પ્રમાદ કરીશ નહીં. પ્રમાદ કહેવાય કોને? ભારે વિચાર એ પ્રમાદનું કારણ છે, ભારે ઉચ્ચાર એ પ્રમાદનું કારણ છે, ભારે આચાર. સમજી ગયા છો? સાસુની બાજુમાંથી વહુ ધડ 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 પસાર થાય છે તો આ આચાર કયો છે ભાઈ? ભારે આચાર છે. આગમકારોએ અમને કઈ આપ્યું છે? ગમે ત્યાંથી પસાર થતા હોય તો હથ સંજય, પાય સંજય, વાય સંજય, સંજય ઇન્દ્રિય. સમજી ગયા છો? સંત કહેવાય કોને? કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિની અંદર એના પ્રત્યેક અંગોપાંગમાં સંયમ નીતરતો હોય, સંયમ નીતરતો હોય, સંયમ નીતરતો હોય. કોના જેવું? તો કે બહેનનો કપડાં ધોઈ અને ધોયેલું કપડું છેલ્લા પાણીમાં બોળે છે. સમજી ગયા છો? બધો હાબુ નીકળી ગયો છે ને મેલે નીકળી ગયો છે. હવે આ ડોલની અંદર બેન છેલ્લા પાણીમાં કપડું ઝબોડે છે, અને ઝબોડ્યા પછી જ્યાં ડોલમાંથી ઊંચું લે છે તો પાણી નીતરે છે, પાણી નીતરે છે, પાણી નીતરે છે. કેમ? એ સ્વચ્છ થઈ ગયું છે, એ નિર્મળ થઈ ગયું છે, એ ચોખ્ખું થઈ ગયું છે. એવી રીતે આપણો આત્મા જ્ઞાન આદિના માધ્યમે એના દરેક અંગોપાંગમાંથી ઓલા પાણીની જેમ સંયમ નીતરતો હોય, સંયમ નીતરતો હોય, સંયમ નીતરતો હોય છે. બેસે છે. તો વાત એ કરવી છે કે રોજ આપણે અશુભ વિચાર, શુભ વિચાર, અશુભ વિચાર, શુભ વિચારની વાતો કરીએ છીએ, પરંતુ એ અશુભ વિચાર બને ક્યારે? માત્ર જેને જેને વાચા મળી છે એ બોલે છે માટે અશુભ છે ન માનો, પરંતુ એ બોલવાના સમયે સહેજ ઉગ્રતામાં આવી જાય છે. સમજી ગયા છે? સહેજ ઉગ્રતામાં આવી જાય છે તો અંદર ઉગ્રતા ઉત્પન્ન થઈ ગઈ છે. તો હવે વાણીમાં ઉગ્રતા દેખાય છે, દેખાય છે, દેખાય છે. કેમ? એની પાછળનું કારણ જોજો. પાણીમાં કોઈ દી અગ્નિ દેખાય નહીં, પાણીમાં કોઈ દી અગ્નિ દેખાય નહીં, પરંતુ પાણી નીચે જે અગ્નિ હોય ને, પાણીની નીચે અગ્નિ હોય છે, અને હવે પાણી કુદાકૂદ, કુદાકૂદ, કુદાકૂદ
સમજી ગયા છો? આ પાણી ઊંચું નીચું ઊંચું નીચું ઊંચું નીચું થાય છે, એની પાછળનું કારણ શું? કારણ શું? કારણ શું? કારણ બીજું કાંઈ નથી. નીચે અગ્નિ છે, અગ્નિ છે, અગ્નિ છે. તો આ ભગત બોલતા હતા ત્યારે કોમળ બોલતા હતા, મીઠું બોલતા હતા, મધુરું બોલતા હતા, સત્ય બોલતા હતા, ગમે એવું બોલતા હતા, પરંતુ વાર્તાલાપ સહેજ આગળ વધ્યો. સમજી ગયા છો? જેના સાથે વાર્તાલાપ કરતા હતા એ વાર્તાલાપ સહેજ આગળ વધ્યો, સહેજ આગળ વધ્યો, સહેજ આગળ વધ્યો. હવે વચન યોગમાં ફેર કેમ પડી ગયો છે? સમજી ગયા છો ભાઈ? તો એને વચન યુગ એ પાણી છે, એના નીચે કસાયની અગ્નિ આવી ગઈ એટલે વચનમાં ફેર. તો ટૂંકું ને ટચ આજનો સમય આવી ગયો છે કે જે જીવાતને પ્રેક્ટિકલ જીવન બનાવવું છે તો નિગૂઢના આત્મા ઉપર પરમાત્માએ જે કરુણા કરી છે એ કરુણા આપણા ઉપર પણ કરેલી છે, પરંતુ એ કરુણાનો સદુપયોગ જે જીવાત્મા કરશે એ આત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખ.